હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8માં જે નવી આવૃત્તિ 2025ની આવેલી છે એમાં ગુજરાતી વિષયનું સોલ્યુશન જોઈ લઈશું. પ્રશ્ન 1નું. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તમને આપણી ચેનલ ઉપર તમામ વિષયના સોલ્યુશન્સ મળી રહેશે. તો ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીશું. ફ્રેન્ડ્સ, પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 3 માર્ક્સમાં પૂછાનાર છે. પાઠ 2માંથી પહેલું, લેખકે દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ કોની આગળ વાગોળ્યો હતો? તો જવાબ આવશે ભાઈબંધો આગળ, ડી. બીજું, સાયકલવાળાની દુકાને કામ કરનારનું નામ શું હતું? જવાબ આવશે જાંબુડિયો. આગળ ત્રીજો પ્રશ્ન છે, સાયકલ ચલાવવા જતા ભેંસથી બચવા જતા લેખકને શું થતું? તો જવાબ આવશે એ, તેમના હાથ પગ છોલાઈ જતા. આગળ પાઠ 3, એનો પહેલો વિકલ્પ છે, વાવના રાણા કેવા હોવાથી તેમને પોતાનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી? જવાબ આવશે બી, પ્રબળ શૌર્યના સ્વામી. બીજું, વાવની પ્રજાએ ધીમા ધણી તરીકે કરેલો કોનો જય જયકાર આભમાં પહોંચ્યો? તો જવાબ આવશે એ, કાળિયા ઠાકોરનો. આગળ પાઠ 5માંથી છે, એમાં પહેલો વિકલ્પ છે, છોકરો પોતાની સેના કરતાં બીજાની ભૂલને સારી ગણે છે. સવાલ પૂછે છે, છોકરો પોતાની સેના કરતાં બીજાની ભૂલને સારી ગણે છે. જવાબ આવશે ખાતરી. બીજું, છોકરાએ પોતાનો સાચો જવાબ છેકીને ભાઈબંધનો ખોટો જવાબ લખ્યો, તેથી તેને શું થાય છે? તો જવાબ આવશે પસ્તાવો. આગળ પાઠ 6, એનું પહેલું, શું ખાવાથી તાવ તળિયો આવતો નથી? જવાબ આવશે કારેલા. બીજું, બકોર પટેલ કોને મહેમાન નહીં પણ ઘરના માણસ ગણાવે છે? જવાબ આવશે એ, ગોપાળદાસને. ત્રીજું, લીમડાના રસનો મોટો ગ્લાસ જોઈને ગોપાળદાસનું મુખ કેવું થઈ ગયું? જવાબ આવશે એ, દિવેલ પીધા જેવું થઈ ગયું. આગળનું સોલ્યુશન જોઈ લઈએ. પાઠ 8માંથી છે, પહેલો પ્રશ્ન, લેખકે તેમનું કયું ઘર વેચી નાખવાનો નિર્ણય લીધો? જવાબ આવશે ગામડાનું ઘર અથવા ગામનું ઘર. બીજું, લેખકના બાપાના મૃત્યુ પછી તેમની બા લગભગ કેવી રહેતી? જવાબ આવશે સી, ઉદાસીન. પાઠ 9, એનો પહેલો વિકલ્પ છે, અનુપે સાયકલને આંગણામાં કેમ મૂકી દીધી? જવાબ આવશે બી, ચેન ઉતરી જવાના કારણે. બીજું, સોહમે ચાર્ટ પેપર પર પૃથ્વીના સ્થાને કયો ગ્રહ લગાવી દીધો હતો? જવાબ આવશે બી, શનિ ગ્રહ. ત્રીજો વિકલ્પ, લાંબા વાક્યોથી ના કહી શકાય તે વાત શાની મદદથી ટૂંકમાં રજૂ કરી શકાય છે? જવાબ આવશે સી, કહેવત. પ્રશ્ન 1નો બ, જેમાં ખાલી જગ્યા પૂછાનાર છે 2 માર્ક્સની, જેમાં પાઠ 2માંથી પહેલી ખાલી જગ્યા, 55 વર્ષ પહેલાં લેખકને ખાલી જગ્યાની નવાઈ હતી. જવાબ આવશે સાયકલ. બીજું, લેખકની સાયકલ ડગો દે ત્યારે ખાલી જગ્યાની કરાવી દેતી હતી, એટલે ભૂમિશયન કરાવી દેતી હતી, એવો જવાબ આવશે. ત્રીજું, લેખકની ભાડે લાવેલી સાયકલ એકાદ ખાલી જગ્યા ચાલતી અને તેની ચેન ઉતરી જતી, તો જવાબ આવશે એકાદ ફલાંગ. ચોથું, પૈડું ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય, માટે ખાલી જગ્યા પ્રણામ કર, તો દંડવત પ્રણામ કર. પાઠ 3માંથી તો પહેલી ખાલી જગ્યા છે, કચ્છના રણની કાંઠે આઈ વરુડીમાં ખાલી જગ્યાનો વિસ્તાર આવેલો છે, તો જવાબ આવશે નદેશ્વરી. આગળ પાઠ 3ની આગળની ખાલી જગ્યા આપણે જોઈશું. તો વારંવાર ખાલી જગ્યા પડે એ વખતે વાવના રાણા કહ્યા વિના વેરો માફ કરતા. જવાબ આવશે દુકાળ. ત્રીજું, બાપુ તમારો ઘર તૈયાર છે, જોવા માટે ખાલી જગ્યા પધારો, તો સીમાડે પધારો. પાઠ 5, પહેલી ખાલી જગ્યા, છોકરાએ ભાઈબંધના જવાબ વિશે 1 મિનિટ ખાલી જગ્યા કરી તો આનાકાની કરી.
બીજું, પોતાની ખાલી જગ્યા કરતાં બીજાની વાત સાચી, તો પોતાની ગણતરી એવો જવાબ આવશે. ત્રીજું, મારા જીવન માટે ઓછીની ખાલી જગ્યા ન જોઈએ, તો જવાબ આવશે જવાબદારી. પાઠ 6. પહેલું, ગોપાળદાસ ખાલી જગ્યાના ભારે શોખીન હતા, જવાબ આવશે મીઠાઈ. બીજું, બધું વાંચતે ગાતે ખાલી જગ્યા આવશે ત્યારે સમજાશે, જવાબ આવશે માંડવે. ત્રીજું, આજે ખાલી જગ્યા હોવાથી લીમડાનો રસ પીવો અને શુકન કરો, જવાબ આવશે ગુડી પડવો. પાઠ 8માંથી પહેલું, લેખકના ગામના ઘરની આસપાસના નવા પાડોશીઓનો સંબંધ ન હોવાથી તેમને ખાલી જગ્યા જ ગણે, જવાબ આવશે આગંતુક. બીજું, છેક ખાલી જગ્યા સુધી ગાળના તગારા મારી બાએ ઉપર ચડાવેલા, જવાબ આવશે મોભાડા. ત્રીજું, લેખકને ઘરનો બંધ જીર્ણ ઓરડો ખાલી જગ્યા લાગ્યો, જવાબ આવશે મુખર. આગળ પાઠ 9ની ખાલી જગ્યા જોઈએ તો સોહમને તેના શિક્ષકે ખાલી જગ્યા વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું, જવાબ આવશે અંતરિક્ષ. બીજું, જલ્દી કામ પૂરું કરવાની લયમાં સોહમે ખાલી જગ્યા આડા અવડા લગાવી દીધા, જવાબ આવશે ગ્રહો આડા અવડા લગાવી દીધા. આગળ આપણે એ જ પાઠની આગળની ખાલી જગ્યાઓ જોઈ લઈએ. તો ત્રીજી ખાલી જગ્યા, બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ ખાલી જગ્યા હાથ દઈને બેસી ગયો, જવાબ આવશે લમણે. ચોથું, ખાલી જગ્યા બાળવા કરતાં હાથ બાળવા સારા, જવાબ આવશે હૈયું. આગળ પ્રશ્ન 1નો ક છે ખડા ખોટા, જે 2 માર્ક્સમાં પૂછાનાર છે. પાઠ 2, લેખકના કેશુમામા ચલાણા ગામથી સાયકલ લઈને આવ્યા હતા, સાચું વાક્ય છે. બીજું, લેખકના ગામના રસ્તા ધૂળિયા હતા, સાચું વાક્ય છે. ત્રીજું, લેખકને થતો પંક્ચરનો દંડ સાયકલ સ્ટોર્સવાળા માટે પણ દુઃખનું કારણ બનતો, વાક્ય ખોટું છે. ત્રીજો પાઠ, એમાં જોઈ લઈએ. પહેલું, વાવના રાણા પોતાની પ્રજાને પોતાના સંતાન જેવી જ ગણે છે, સાચું વાક્ય છે. બીજું, વાવના રાજા ડાયરામાં આવેલા બધાને વાવના માટે મોટી આફત આવ્યાનું કહે છે, ખોટું વાક્ય છે. ત્રીજું, વાવના રાણા દ્વારા મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તને ડાયરાના લોકો વધાવી લે છે, ખોટું વાક્ય છે. આગળ આપણે 5મા પાઠના ખરા ખોટા જોઈ લઈએ. પહેલું, છોકરાએ પોતે લખેલો જવાબ 25 છેંકીને ભાઈબંધે લખેલો 20 જવાબ લખ્યો, ખોટું વાક્ય છે. બીજું, છોકરા કરતાં તેના ભાઈબંધ હોશિયાર ન હતો, ખરું વાક્ય છે, એટલે કે સાચું વાક્ય છે. ત્રીજું, છોકરાનો પોતાના પરનો અવિશ્વાસ એ સામાન્ય ચોરી કરતાં ગંભીર દોષ હતો, એ સાચું વાક્ય છે. આગળ પ્રશ્ન પાઠ 6 એનો પહેલું, તો કારેલા ખાવાથી ખાધેલું હજમ થઈ જાય છે અને ભૂખ લાગે છે, સાચું વાક્ય છે. બીજું, બકોર પટેલને પહેલા દિવસે કારેલા ખાવાની બિલકુલ મજા ન આવી, ખોટું વાક્ય છે. ત્રીજું, મીઠું દઈને નીચોવ્યા વગરનું કારેલાનું શાક ખૂબ જ કડવું લાગે છે, આ સાચું વાક્ય છે. ચોથું, ગોપાળદાસને કારેલા અને મેથીવાળી દાળ ખૂબ ભાવી, ખોટું વાક્ય છે. પાઠ 8 છે, તો એનું પહેલું, ગામનું ઘર ખરીદવાની ઓફર મળતા જ લેખકે ઘર વેચી નાખ્યું અથવા કાઢ્યું, ખોટું વાક્ય છે. બીજું, લેખકના દાંપત્ય જીવનનો આરંભ અને તેમના સંતાનોનો જન્મ ગામના ઘરમાં જ થયો હતો, તો આ વાક્ય સાચું છે. આગળ જોઈશું એ જ પાઠની અન્ય ખરા ખોટા. ત્રીજું, લેખકના મત મુજબ મકાનને પૈસાથી ખરીદી શકાય પણ ઘરને નહીં, સાચું વાક્ય છે. ચોથું, લેખકની બા ઘરડી હોવા છતાં ઘણા વર્ષો સુધી જીવે તેવું લાગે છે, ખોટું વાક્ય છે. પાઠ 9ના ખરા ખોટા જોઈ લઈશું. તો પહેલું છે, અનુપમને સાયકલની ઉતરેલી ચેન ચઢાવતા આવડતું હતું, ખોટું વાક્ય છે. અનુપને, ઓકે. બીજું, સોહમની મમ્મીએ બાળકો માટે આઈસ્ક્રીમ લાવવાનું કામ તેના પપ્પાને સોંપ્યું હતું, ખોટું વાક્ય છે. ત્રીજું, આપણી ગુજરાતી ભાષા
અસંખ્ય કહેવતોથી સમૃદ્ધ છે. તો સાચું વાક્ય છે. તો ફ્રેન્ડ્સ, આગળના એક વાક્યના જે પ્રશ્નોના ઉત્તર છે એ ટૂંક સમયમાં હું લખીને તમારી સાથે શેર કરીશ. આશા રાખું છું વિડીયો તમને ઘણો ઉપયોગી થશે. વિડીયો ગમ્યું હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ચાલો ફરી મળીશું. ત્યાં સુધી આવજો.